હેલો એવરીવન, તો આજે આપણે સ્ટુડન્ટ વર્ક ચાલી રહ્યું છે. સ્ટુડન્ટ વર્કમાં આપણે હેરસ્ટાઈલના ક્લાસ અત્યારે ચાલુ છે. તો આપણે ફૂલ હેરમાં ક્રિમ્પિંગ કરવાનું છે. આપણે અત્યારે અહીંયા મોડલ બેઠી છે, એના આપણે હેરનો ગ્રોથ એકદમ ઓછો છે. તો હેરનો ગ્રોથ બતાવવા માટે આપણે ક્રિમ્પિંગ બેસાડીશું. જેવી રીતે હેરમાં સરખી રીતે ક્રિમ્પિંગ બેસેલું હશે તેવી સરખી તમારી હેરસ્ટાઈલ બનશે. ફ્લિપ્સ ખેંચવામાં પણ તમને સરળ પડશે. ક્રિમ્પિંગ કરે ત્યારે હેર રફ થઈ જાય છે, એટલા માટે તમારી હેરસ્ટાઈલ એકદમ સરસ રીતે બેસશે. આપણે એને અત્યારે અહીંયા ફૂલ પાર્ટેશનમાં ક્રિમ્પિંગ કરી રહ્યા છીએ. ફૂલ હેરમાં ક્રિમ્પિંગ કરવું હોય તો તમારે ક્રિમ્પિંગને રૂટથી ટચ કરીને ક્રિમ્પિંગ લેવું પડશે. સરખા સેક્શનમાં આપણે ક્રિમ્પિંગ લઈશું, જેથી કરીને સેક્શન અલગ અલગ થાય નહીં અને ક્રિમ્પિંગ સરખી રીતે બેસી જાય. એટલા માટે આપણે તેને સરખી રીતે સેક્શન પાડીને જ ક્રિમ્પિંગ કરવાનું છે. ક્રિમ્પિંગમાં પણ અલગ અલગ પ્રકારના ક્રિમ્પર આવે છે. માઇક્રો ક્રિમ્પર પણ આવે છે અને એમાં બિગ પ્લેટનું પણ ક્રિમ્પર આવે છે. ક્લાયન્ટના હેર પ્રમાણે તમારે અલગ અલગ રીતે ક્રિમ્પર કરવું હોય તો પણ કરી શકો છો. આપણે બેક સાઈડના હેરનું ક્રિમ્પિંગ થઈ ગયું છે. હવે ફ્રન્ટ લુકનું આપણે ક્રિમ્પિંગ કરવાનું છે. ફ્રન્ટ લુકમાં પણ આપણે એકદમ પતલા પતલા સેક્શન લઈને તેને ક્રિમ્પિંગ કરીશું, જેથી કરીને સરખી રીતે ક્રિમ્પિંગ બેસી જાય. ક્રિમ્પિંગ કરતી વખતે તમારે ધ્યાનમાં લેવાની એ બાબત છે કે જ્યારે તમે ક્રિમ્પિંગ કરો છો ત્યારે ક્લાયન્ટના હેર ઓઇલ વાળા ના હોવા જોઈએ. ક્રિમ્પિંગ હંમેશા સ્ટ્રેટ લુકમાં જ થાય છે. ક્રિમ્પિંગ કરતી વખતે ક્લાયન્ટને સ્કાલ્પ પર આપણે મશીન અડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. આપણે ફ્રન્ટ લુકમાં ક્રિમ્પિંગ કરી રહ્યા છીએ, તો ક્રિમ્પિંગ પતલા પતલા સેક્શનમાં જ આપણે ક્રિમ્પિંગ લઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. હવે આપણે ફ્રન્ટ લુકમાં ક્રિમ્પિંગ પૂરું થવા જઈ રહ્યું છે. વન સાઈડનું ક્રિમ્પિંગ થઈ ગયું છે. બેક સાઈડનું પણ ક્રિમ્પિંગ આપણે થઈ ગયું છે હેરમાં. હવે આપણે લાસ્ટ સેક્શન છે જે ક્રિમ્પિંગનું બાકી છે. ક્લાયન્ટના ફર્સ્ટ સેક્શનમાં જે આપણે લાસ્ટ સેક્શન છે તેમાં આપણે ફ્રન્ટ લુકમાં સૌથી વધારે ક્રિમ્પિંગ બેસાડવું જરૂરી છે. બેબી હેરને કવર કરવા માટે આપણે સૌથી વધારે ત્યાં ક્રિમ્પિંગ બેસાડવું જરૂરી છે.